સમજો હા ખાવા પડો વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે ફોડવાની છે ધાણી એથી પાછી કંઈક અલગ જ પ્રકારની ધાણી ફોડવાની છે તો ખાસ કરીને આજના વિડીયોમાં તમે બધા બના રહેજો તમને બધાને બહુ મજા આવી છે દાંત આવી છે મોજ આવી છે મજા પણ આવી છે તો ખાસ કરીને આજે અમે છે ને કેવી રીતના ધાણી ફોડીએ ને એ બના રહેજો અને જોવા મળશે તમને તો આપણે છે ને ડાયરેક્ટ ધાણી ફોડવાની છે અત્યારે તો ફોડવાનું શરૂ કરી દઈએ ધાણી ફોડવા માટે આપણે લઈ લીધું છે તવિયું એટલે કંઈક મકાઈ લીધી સેવડિયા અને પછી નાખવાનું છે તેલ લઈ લીધું છે લાઇટર લેવાનું છે હજી લાઇટર લઈ લીધું છે બસ બાકી બીજું કઈ ઘટતું નથી ઘટતું છે અહીંયા ચડશે તો પાછા લેવા ઉભા થાય છે અરે મીઠું હળદર તેલ પછી ધાણા જીરું એ નાખવાનું ફેર નહીં રહે તમને પણ એવું છે તો તો કાંઈક તો નાખ ફેરાઈ નહીં રે એવી ધાણી ફોડવાની છે હા હા અલગ પ્રકારની થાળી ફોડવાની છે તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો યાનો જતા તમે કોઈ બહુ મજા આવવાની છે તાઈ જોયું કે પછી એમને જીકો તઈ જવા ન હોય તો હવે શું છે કેસર કરાલા હા હું એ બેહી ગયો હવે મેં તો જોયું નથી સાહેબ કે નહીં કરવાનું છે મારે હે હજી મારા બાબુ મેં કઈ જોયું નથી સાહેબ કે એમ કરવાનું છે હું તો કઈ કહી જ ને મને કઈ ખબર જ નથી ફેમિલી કઈક અલગ રીતે ધાણી ફોડવાની છે કે તે આખું 5 લીટરનું તેલનું કેન્યું લાવી બરણીમાં છે નહીં કોને ખબર હું છું યા બોલો જો એટલે વાંધો ને નામવાનું પાછું હો બસ વાય બાપ એટલું બધું યા હા એટલું કઈક તેલ આપણે નાખ્યું છે જરીક જ નાખ્યું તો કે એટલું બધું અટકે જ આખો લઈ ભાવ ન કર એ વાત સાચી છે ઓય નેન્સી બેન લે ધાણી ખાવાળ આવી જાય બધું આપણે તો તેલ નાખી દીધું છે મૂકી દીધું છે તવિયું હવે એમાં નાખી દેવાની છે આપણે મકાઈ હંધી નાખતા ને હો બધી જ નાખી દેવાનું છે હો એવું છે હા કાંઈ વાંધો નહીં મકાઈ નાખી દઉં ઓકે ફોન કરી દે ગંજી આપણે આવી રીતના છે ને બધી મકાઈ નાખી દેવાની છે એક વખત રાધે નથી ખાવા થોડીક નહીં ને એક વખત ખાવા રાધે બસ હા બીજી ચેનલમાં દેખાડવાનું છે એકવાર હો હારવાનું આપણે ધીમો તાપ છે ફૂલ તાપ નથી લાવો તો તોડી દે થોડીક પીવા દે નહીં પીતી પીતી નહીં પીતી નહીં ડોક્ટર ના પડે છે પીતી નહીં અહીંયા ધાન ધર કાંઈ કરતો એ પીવા નથી થતી આપી દે ને તો અહીંયા ઉતળાય શરૂ છે એનું કામ શરૂ છે ઓકે ફાઇનલી મિત્રો આપણે ધાણી જુઓ ફૂટે છે તમે જોઈ શકતા છો હજી ફૂટવા રહી નથી બાકી છે ને હજી આમાં લાવવાનું છે ને એક વખત ગેસ વધારો થોડો પ્રોબ્લેમ શું છે કે આમ છે ને પવન લાગે પવન લાગે ને એટલે ગેસ બારણું દઈ આવો તો કૃષ્ણાબેન ને બહાર ગયા તો વાલો તાણી ભરો જલ્દી હે ધાણીને ઉડાડવાની છે એવું છે મને નહીં લાગતું ઉડશે ઉડે તો જા નકર પછી બાવળિયામાં ઘા આગળ તો તમે મોઢા આમ રાખવાના હા ઉડે તો આખે બાવળિયામાં ઘા હા એમ આમ આઘા રો જરીક આગવી દે મને તો બીક લાગે બાકા શીખી પડે છે અરે વાહ તમે હંડે સારું નવીન નવીન શીખતા હતા અને ફેમિલી આશે ને ધાણી પીવા ફૂટી તો ખબર નહીં તેલે ઉડશે તેલ વધી ગયેલું હાલ ભાગ ભાગ એવું છે પલવા દેવા પડે એમ મીઠું નાખી દે તો ખારું થઈ જાય ધીરે ખબર જ નહીં પડતી લા તો છે ને ફેમિલી મીઠું નાખી દીધું છે એટલે મીઠું નાખવાનું કારણ શું છે ખબર છે ખારી મસ્ત લાગે એમ હવે કેવા ફાટશે એ છે અને બાળનું દીજો ને આગળ એક ભેગીની તરત ફાટી જાય એમ છે હાલો બાળનું દીજો ટાઈટ લાગે હું બળતરા કરું બોલો બાળનું તો કાંઈ કે બળી જતો ફેમિલી હવે રાહ જોઈ દે હું અહીંયા થાકી જાઉં બોલો હવે શું કરું પાછો બેસી ગયો બધા ઠાકી ફરતા હોય આપણે ખુલ્લી રાખવાની છે હલ્લાઈ લેખતો ને આ સીધું કરે કાંઈ નથી ઓલી પર તેલ ભીર્યું
હાવ આટા લાલ લાગે આ તો. લઈ જા જલ્દી કેવલે લઈ જાય આગળ ઉઠશે તાણી ઉતોડા કીશું મેં કીધી એઠી કોઈ બે કેમ લીલે ખાય કાને લીન વિદા બાર ખાટલે તો દે આ છે ગાઈસ ઓટી કે જોયું ગાઈસ ઓય પપ્પા હમણાં લીલે ગાઈસ સમજો હા ખાવા પડો હલ્લે જલ્દી અને ગાઈસ મેં ભાઈ વધાર્યો ને પછી ડાયરેક્ટ ફૂટવાનું છું શરૂ બાકા છે કે બોલ્યો ભાઈ ઓય બાપા બળી ગયું તો એ બળી ગયું ને કાડા ઠેલે લે ગમે ના ઠેલે લે ને ખાવ બળી જા જો બસ એ રવા દે બળી જાય અને ભાઈ એને કેવું બળતરા અને ભાઈ આમ જો કેટલો ભીડો હું આમ તો જામીને એકલા તેલના સાટા છે ગેસ વધાર્યો એમની ગેસ ફૂલ કર્યો તા તો ભાઈ રામ ચકડી લીધી સવાડે ગોળા કાઢી લેખા મારા વાલા બાકી ધાણી આમ જુઓ આમાં બધી છે એને મજા આવી એટલે મજા આવી નહીં લા એ મજા આવી એ હવે શું કરવાનું છે કોક તું ભાગી શું લેવા જી તારે ધીમો ન કરે ગેસ મને જવા દે ને પાસે ઓલા ને તો આમ જો હા હાલો વીણી થાળીમાં ભરો હવે બીજું શું કા બોલો આમ ધાણી ફોડજો જો આમ મમ્મી આમ કહેતા ફોડો તમને કા ઠીક ફેર મોઢામાં પાણી આવવા મળ્યું છે ગાઈસ પેલા બધી ભર લઈ વીણી લઈ અને પછી તમને બતાવવામાં આવશે શું કહું હા મસાલો છે કાઈ નાખવાનો નતો હું ધાણા જીરું નાખી દઉં છું દળેલું હા દળેલું ધાણા જીરું થોડુંક નિમક નાખવું પડશે હળદર નાખવાનું હોય ને નાખી જ નખાય હવે ન નાખાય કાશી ફરશે રાવ દો યા આવું છે ગાઈસ બધું આમ જો પ્રેશરાને કર્યું ને અમારે છે ને બધી ઉડાડ નાખવાની છે એક ફૂટ જ કે તો બધી ઉડી જાત પણ આ એકારે ગેસ વધાર્યો તો એકારે ભડાટી બની જો કાઈલી તમે ઉતાવળ કીધ નાખી નિરાત રાખી હોત તો લાગત વાર પણ આવત ન લાગત અને ફૂટી તો ખરી હોવાય ઘાણી તો ફૂટી પાકું ફૂટી ને ફાઇનલી મિત્રો આપણે ધાણી ફૂટી ગઈ છે મસ્ત મજાની જોરદાર બહુ મજા આવી ગઈ અલગ જ પ્રકારની આપણે ધાણી ફોડી છે આવી રીતના તમે પણ ફોડતો બહુ મજા આવી છે અને હવે તો ખાવાનું શરૂ કરી દીધું છે મસાલો આપણે બધો નાખી દીધો એમાં હું નાખું મસાલો સોડામાં નાખવાનો મસાલો નાખ્યો ધાણા જીરું નાખ્યું નિમક નાખ્યું એવું બધું નાખ્યું છે કાન મજા આવી ને મને ખવડાવવા નથી તો પડી દીધી આવી રીતની ખાવાની છે છોકરાઓને બધા ખાઈ દેવા ખબર આવે છે આમ તો પાછો લેવા આવે છે ને પાછી ફોડે જો આગળ એમ કેટલી ખબર પડે શું કઈ તમને ખબર છે નહીં હું છે ખબર છે મમ્મીને ખબર મોટી તો ખાય એ ખાઈ જાય કેટલાની કરવી ભાભી કે એમાંથી બળી છે ને થોડી કડવી લાગે તો મસ્ત બની તેલ છે ને સિંગ ચાલે છે કે સવા ટેસ્ટ એક નંબર છે આવી રીતની કોઈ બનાવતું ને તો કોઈક મારશે ને ભેળું ખાવાનું થાય ને ભટશે મોટા માણ આવે એમાં અમારે કોઈ હતું નહીં કે તરત બળી જાય ને ગેસ વધારે તો ઇન્સ્ટન્ટ ફાટી અમારે ઉડાડવાની તો હતી જ હા એમને ઉડાડવાની તો હતી જ પણ ગેસ એટલો બધો ફાસ્ટ નહોતી કરવાની જરૂર પણ આ વધારે થઈ ગયું ને ન કરવાનું નહોતું કરવાનું એવું કરે જોઈની જેમ ચૂકા નકર બાકી ઉડવા તો દેવાની હતી મેં આખી વહેરીમાં ઠાકવત નહોતી ફાઇનલ હતી નકર અમારી પાસે તવ્યું હતું એવું એટલે કે બાઉન એમાં મસ્ત મેગી કહેવાય જો આ પાણી ફૂટે પોપકોર્નની ઉડાડવા તો આમાં રાખી બાકી બધું કીજો ને બ્લોક કરો તમારો વિડીયો પૂરો મજા આવી ગઈ તમને બધાને મજા આવી છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો મજા આવી કે નહીં પાછા ક્યારેક આપણે આનાથી મસ્ત બનાવીશું સારો વિડીયો આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં બાય બાય